મારું નામ અશોકભાઈ ચતુરભાઈ ચૌહાણ. 9 વાગ્યાની આસપાસથી ઊભા છીએ અને હજી 10 સાડા 10 થી હજી 12 વાગ્યાની આસપાસ વારો આવશે અને 3000 રૂપિયાનું ડીઝલ આપે છે. અમારે આશરે 5000 થી 6000ની જરૂર પડી પર ડે રોજે રોજ. 3000નું આપે તો બપોર સુધી 5 થી 6 કલાક ચાલે, ત્યાં તો પૂરું થઈ જાય. પછી અમારે શું કરવાનું, કાયમ લાઈનમાં જ રહેવાનું. તો કંઈક સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારું ડીઝલ પૂરતું મળે તો અમારે કંઈક આ વાવણીનો સમય ચાલે તો અત્યારે અમારે રેગ્યુલર ખેતી થઈ શકે એમ. નામ હિતેશભાઈ અટક માકાથા. અમે તો હમણાં આવ્યા હજી, પણ આગળના ટેકરીએ રાતના 1:30 વાગ્યાના પડ્યા એમને. બરોબર, ડીઝલ તો કાલનું નહોતું, આવવાનું હતું એટલે સમજા લાઈનમાં જ રહ્યા. આમને ભાવે 3000નું ડીઝલ આપે, એટલામાં 2000નું ડીઝલ આપે. અને વાવણી સમય હે અત્યારે 23 તારીખથી વાવણી ચાલુ કરવાની. આમાં ખેડૂત વાવણી કઈ રીતે કરે?